અમુક વાડીએ રોજ ન છૂટકારી એકતા ઈ ફોર્મના દીકરા થાય. માઇન્ડ ગામ હખે રહ્યું તો 5 વર્ષે ફોર્મ અમે ઉભો રહેવાના છે ભાઈ હો. પણ તું તાઈક ન્યા ઉભો રહે ને તારી વાડીએ ન્યા તારા બાપ દયા તોડી જાય કો. ભાગ્યનું ધ્યાન રાખ, તારા ભાગ્યનું ધ્યાન રાખ. વાડીએ ઉભો રહે. નહીં નહીં ખરેખર સાહેબ આ ગામડામાં જવું જોઈએ. હા તમારે કહાણીમાં દર વર્ષે મફત પ્રોગ્રામ કરું કરો બિનરી છે તેવડ 300 જણાને સોટી ગયા છો અમારે ઊભું લેવું અમારે અને કા આશ્રમમાં આપો 10 લાખ ઈ સરપંચ હાવ ભાઈડો કોઈ જો હાલો આપો અહીંયા આશ્રમમાં છે ચૂંટણી કે વણ બીજા રાઉન્ડમાં છો ને તમે ભગુડા ને બધું બીજા રાઉન્ડમાં છો. એ 2 રાઉન્ડ હું હજી વાર છે તૈયારી કરી નહીં. હું હકીકત કહું સાહેબ શું કીટું કાઢ લેવાનું કરવી તો સેવા જ ને તમારે. તો એવું કામ કરો ને બીજી વાર કોઈ કહી ન શકે કે મારે સરપંચ થવું. તું બરાબર કરી રહ્યો છો ભલામણા આને સરપંચ લાયક બની જાવ ઈશ્વર આપશે. અમારે કુંડવીમાં બધા બેઠા હતા બધાએ કીધું કે મારે ભાઈ ખરેખર આમ તો ભાઈ ખૂબ સારું કામ કર્યું. અમારી કોઈની એવી ઈચ્છા નથી. આમ તું ફોન કર્યો મને કે તાતા મારે નથી લેવું. હું તો હરિદ્વાર પહોંચી ગયો છું. હરિદ્વાર હતો વયો ગયો મને ખબર હતી કે આવશે. એ કે ચેકિંગ આવે તો આપણને કહે, લેટના છેડા કાપી જાય તો આપણને કહે. મારે કે બૂટી મારે ફરિયાદ આપણને. તાજી 3 નામ છે તા ગામે પાછો વિચાર ફેર્યું કે તોય કે ગામનો ગોરે હું કામ બાકી રહેવો જોવે ગોરનું નામ નાખો. હકીકત નાસભાઈ હતા કે ગોરદા તો બેઠેલો નિલેશદા. મેં ખાલી આમ સમજે એ ભાઈ નહીં નાના દાદા નાખીએ એમાં શું વાંધો. આ દેશનો બ્રાહ્મણ ગામનું સંચાલન કરે કે મોડું ન કરીએ કે એને 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 ઊભું રહેવું ચૂંટણી. વાહ હકીકત તું ખોટું ખોટું કહેતો હોય તને ગામ સરપંચ કરી દેવો. તારામાં ગુણ બહુ રહ્યા ને. એટલે આ બધું મારો કહેવાનો મતલબ કે ભલે 100% ભાઈ કાંઈનું પૈસાની વાત તમે તો દાંત કઢાવું જેટલા આવે એટલા સીઠી જ નાખી ગયો ને ફટ દઈને થાય તો જો નીકળવાનો તો સીઠીમાંથી જ તે નીકળશે ન્યાલી સીઠી જ નીકળશે ને. આખા ગામના જેની ઉપર વિચારે છે ને એ સીઠી જ ઓલાના હાથમાં આવશે. પાછું એ કોઈનું ધાર્યું નથી થતું. પાછું તમે સાંભળી લો એ ફાઇનલ જ આ છે. જે ગામનો જેનો તમે કારણ કે મગજમાં તમે નક્કી કરી લીધું ફોર્મ આવ્યા એટલે તમે નક્કી જ કરી લીધું હોય ભલે પ્રચાર ગમે એટલા થાય પણ નક્કી જ થાય કે આપણે આ ભાઈને સરપંચ બનાવવા. એ સીઠી ન્યાલી જ નીકળે. આ 110%. અમે કુંડવીની સીઠી કાઢવાના હતા. અમે એકલા 3 જણા બેઠા એકલા પેલા અખતરા કર્યા કે ગામ કોને માને નીકળી ઈ જ નીકળી ગયા. શું ફેર પડવાનો એટલે બધું રહેવા જો ભાઈ ફોર્મ ભરવાનું. એક ગામમાં આવી રીતે 150 જણા ફોર્મ ભર્યા. 150 જણા 300 ની વસ્તુ એ ભાઈ 300 ની વસ્તુ ઘરે ઘરેલી એક ફોર્મ ભરવાનું ઊભું રહેવું છે. અને ગામ ભેગું છું કે ભાઈ હવે તમારી ઘા છે યાર કંઈક 1-2 હોય તો બરાબર છે 15 હોય તો ઠીક છે કે પણ 150. પછી ઓલા ભાઈ હતા ને એને એક નાનું એવું ચકલીનું પીછું નાનું એવું ચકલીનું પીછું એ ઉડતું ઉડતું ભાળી ગયું એટલે એને પકડી લીધું અને કીધું ઉભા રહ્યો આપણે ચૂંટણી નથી કરવી. આ પીછાનું ઘા કરું જેની માથે પીછું પડે ને સરપંચ એમ કે નામ પીછાનો ઘા કર્યો ને સાહેબ હાથ સુધી પીસું હેઠે ન પીડ્યું. પીસું ઓળખી ગયો કે આમાં કોની માથે પડવું. પણ પીડ્યું શું કામ નહીં ખબર
ઓલાની માથે પડો તે ઓલો ફૂક મારતો હતો. આ ગામની ફૂકે એને હડાવી દીધો. ઓલાની માથે હજી બેવું બેવું થાય વાહે બેઠો ઈ ફૂક દીને ફૂક મારે. આ માલપરા હાલોલી ક્યાં છે ચૂંટણી? એ શીઠિયું નાખી દેજો. થઈ ગઈ ને? આજ સવારની વાત હતી એટલે તાળીઓથી વધાવી લો. બે બેને થઈ જાય કારણ કે એ કાલની ચિંતા હાલતી હતી હમણાં. સારું મને યાદ આવી ગયું એટલે ધન્યવાદ મારા બાપ. માં ભગવતી હોનભાઈ કાયમ આપણી ઉપર માં મોગલ આવી કૃપા વરસાવતા રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ આવું જ કરી નાખવાનું ભાઈ, શીઠી નાખી દેવાની. હા હે હવે તો શીઠીની જરૂર નથી. વાહ વાહ, એ થાય તો વધારે સારું. આ તો કદાચ કોઈ નહીં ભલે ગમે કે બાકી આ નહીં યાર. આ જો મોદી સાહેબ અત્યારે સાહેબ તમને દેખાય હવે કોઈ નવો બીજો વડાપ્રધાન થઈ શકે? શું કામ? આભા જેવી થઈ ગઈ સાહેબ, વિશ્વમાં આભા એવી થઈ ગઈ. તમે શું કરી લો? બસ એવી ગામમાં આભા કરો ને સેવાની. દર વખતે ગામ એને જ કે ભાઈ બધા બરોબર કરે છે આ માણસ. થવાનું જ છે 100%. આ હરખે પ્રોગ્રામ કરી છે વગાડવાળા હરખું થાય તો ના એને જ તારીખ ગયો શું કામ કહે છે? એને કરું આ કોઈ ઘી પાઈ દે છે અમે તમને પૈસા દઈ દઈને માણસો નથી બોલા. બસ ઓલા તમે શું કામ ઉભા થઈને ભાગ્યા? હે ચૂંટણી છે એટલે એ ભાગ્યા કે આપણે કોઈ ફોર્મ ભરવાની ને આ ક્યાં એને ઉપાડો લીધો નહીં. આ જનરલ વાત હતી મારા બાપ, એટલે એ બહુ સારી વાત છે. વાત એ માટે કરી સાહેબ, આ બધાયમાં તો ઠીક મારી અદાથી મારી સ્ટાઇલથી કીધું, પણ મૂળ વાત એટલી કે જે વિસ્તારમાં સારો સાધુ હોય એને માનતા હોવ, કુળદેવીને માનતા હોય, સદગુરુને માનતા હોય, એ વાદ વિવાદમાંથી અલગ રહે. દરેક ગામડા જેમ ભાત ભાતના મોતીથી ઈંઢોણી રૂડી લાગે એમ દરેક સમાજથી ગામ રૂડું લાગે એવો ભાવ થાય. ભાવ છે જ હજી, પણ કોઈ એવા માણસો પોતાનું કંઈક ઓલું પણ એમાંથી માણસ બહાર નીકળે અને આવી જે ધાર્મિક સંસ્થાઓ જ્યાં જ્યાં કોઈ સંત બેઠા હોય એમાં આપણે જેટલું થાય એટલું કરીએ. કે વાત એ છે કે ભાઈને એણે ખૂબ એવો આગ્રહ કર્યો. આગ્રહ મને કંઈ કરવાનો હોય નહીં, પણ મને કે મામા ઘડીક તો ઘડીક આવજો ને, તમે અડધો કલાક જ રહેજો. 2 કલાક તો હું બોલ્યો. હા 2 કલાક નહીં પણ 1.5 કલાક તો પાકી. 2 કલાકમાં 20 મિનિટની વાર છે ભાઈ. એટલે હું તોય ઘણું બોલી ગયો, તમને લાગે છે. હવે તમારે જે સન્માન કરવાના છે એ બાકી છે ને જી? હે સાદર વિધિની છે એટલે એ આપણે કરી લઈએ. પછી જો એવું લાગશે તો પાછો હું બોલી તમ તારે, અને પછી તમ તારે એવું કહેતા હશે તો એકલા દાંત જ કઢાવે. આપણે ગજાનની પોટેલીઓ હોની ઘેરે રાખીએ આપણે, અને આપણે દાંત કાઢીએ. બધા કાઢો દાંત, હાલો દાંત કાઢો એમાં હું છે? બસ કાઢો દાંત દીધો. એટલે ભાઈ દાંત કાઢવાનું કીધું, ક્યાં ભાગ્યા યાર? સારું મારા ભાઈ, આભાર.